સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી છે બોમ્બની ધમકી। ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી। ગ્રામ્ય કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઈમેલ મારફતે ધમકી મળી છે। ધમકી બાદ સ્થગિત કરાઈ કોર્ટની કાર્યવાહી। બોમ્બ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો તપાસ માટે કોર્ટ પહોંચી છે। તો ફરી એકવાર ગ્રામ્ય કોર્ટને મળી છે બોમ્બની ધમકી। સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રોનક, અમદાવાદ સહિત અનેક શહેરોને વારંવાર આ પ્રકારની ધમકી મળતી હોય છે, ક્યારેક કોર્ટમાં, ક્યારેક સ્કૂલને ધમકી આપવામાં આવતી હોય છે, ત્યારે ગ્રામ્ય કોર્ટને ધમકી મળી છે। શું કોઈ વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે? જિજ્ઞાસા, કોર્ટ, હોસ્પિટલ અને શાળા આ તમામ સંસ્થાનો એવા છે કે જેને અત્યંત સંવેદનશીલ મામલામાં માનવામાં આવે છે અને તે જ કારણોથી લઈને જેના દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે। અગાઉ અત્યાર સુધી હાઈકોર્ટ અને જે અનેક જુદી જુદી શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી, પરંતુ આજે પ્રથમ વખત હવે જે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। ગ્રામ્ય કોર્ટના રજિસ્ટ્રારને આ ઈમેલ દ્વારા જે ધમકી છે તે આપવામાં આવી છે અને તેના જ પગલે તકેદારીના ભાગરૂપે તમામ જે કોર્ટ કાર્યવાહી છે તેને રોકી દેવામાં આવી છે। સલામતીના ભાગરૂપે ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે અત્યારે ચેકિંગ સહિતની જે કામગીરી છે તે કરી રહી છે, પરંતુ અવારનવાર આ પ્રકારની જે ધમકી ઈમેલ દ્વારા મળી એ ચોક્કસથી એક ચિંતાનો વિષય છે અને ક્યાંક ને ક્યાંક જે પણ આ કામગીરી, સરકારી કામગીરી ચાલી રહી હોય છે તેમાં જે રૂકાવટ છે તે વારંવાર થતી હોય છે, ત્યારે ચોક્કસ કોઈ પગલાં લેવાય એવી પૂરેપૂરી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। પરંતુ આ તમામ બાબતો વચ્ચે વધુ એક વખત અદાલતી કાર્યવાહીમાં બોમ્બની ધમકીને પગલે રૂકાવટ છે તે આવી છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અત્યારે કોર્ટની કાર્યવાહી છે તે પણ અત્યારે બંધ કરી દેવામાં આવી છે અને હવે અત્યારે ડોગ સ્ક્વોડની ટીમ છે એ તપાસ કરી રહી છે।